હું મારા નાના રૂપથી ખૂબ પરેશાન છું. એક ઉંદરની જિંદગી ખૂબ મુશ્કેલ હોય છે. હવે તમે મને જલ્દીથી એક મોટું જાનવર બનાવી દો. કઈ વાંધો નહીં. તે મારા આખા 3 મહિના વાત સાંભળી છે. હવે હું તને આ નાના જીવ થવા માટેની મુશ્કેલીથી છુટકારો અપાવું છું. ચલો આ જાદુઈ ઘરની અંદર જા. અને પેલું ઉંદર ઘરની અંદર ગયું. આબ્રાકાડાબ્રા. આ ઉંદર હમણાં ને હમણાં એક ઘેટું બનીને બહાર નીકળે. આટલું કહેતા જ ઘરની અંદરથી ઘેટું બહાર નીકળ્યું. ઓહો, હું તો એક ઘેટું બની ગયું. યીપી! અરે વાહ, આ તો કમાલનો જાદુગર લાગે છે. મૂનલેન્ડ જંગલમાં હાથી, હરણ અને સસલાની મિત્રતાની બધા વાતો કરતા હતા. આ ત્રણે સાથે મળીને જંગલ પર આવેલી મોટામાં મોટી મુશ્કેલીને હલ કરી દેતા હતા. બીજી બાજુ ડંકી ગધેડાની મૂર્ખતાથી બધા હેરાન હતા. હાથી, હરણ અને સસલું, તમારા ત્રણેયની મહેનત અને ચતુરાઈથી આપણા જંગલની પહાડીની નીચેવાળો ભાગ જે ડંકી ગધેડાને કારણે બરબાદ થયો હતો તે હવે ફરી હર્યો ભર્યો થયો છે. અમે બહુ ભાગ્યશાળી છે કે આપણા જંગલમાં તમારા જેવા પ્રાણીઓ હાજર છે. આ સાંભળી બધા જાનવરો ખુશ થયા, પણ ડંકી ગધેડો મનમાં ને મનમાં ગુસ્સે થયો. મારાથી એક નાની ભૂલ જ થઈ, જેના કારણે આ ત્રણેયને વખાણો સાંભળવાનો મોકો મળ્યો. ડંકી, તે મોટી ભૂલ કરી હતી, તેથી હું તને 3 દિવસ માટે જંગલમાંથી કાઢી રહ્યો છું. જી શેરખાન, જેવું તમે કહો. તે મને બોલ્યો અને શેરખાનના હુકમ પ્રમાણે જંગલની બહાર નીકળી ગયો. મેં બસ 5 ઝાડ, 20-30 છોડ અને 200-300 ફૂલોને નુકસાન કર્યું, એ પણ ભૂલથી. અને આ શેરખાને જંગલમાંથી બહાર કાઢ્યો. ઈચ્છા થાય છે કે હું સિંહ બનીને આ શેરખાનને ખતમ કરું. તે બબડતો બીજા જંગલની અંદર આવી ચૂક્યો હતો. ત્યાં જ તેણે સામે અજીબ દ્રશ્ય જોયું. એક સુંદર ઘર અને તેની બહાર એક શિયાળ ઊભું હતું. હું મારા નાના રૂપથી ખૂબ પરેશાન છું. એક ઉંદરની જિંદગી ખૂબ મુશ્કેલ હોય છે. હવે તમે મને જલ્દીથી એક મોટું જાનવર બનાવી દો. કઈ વાંધો નહીં. તે મારા આખા 3 મહિના વાત સાંભળી છે. હવે હું તને આ નાના જીવ થવા માટેની મુશ્કેલીથી છુટકારો અપાવું છું. ચલો આ જાદુઈ ઘરની અંદર જા. અને પેલું ઉંદર ઘરની અંદર ગયું. આબ્રાકાડાબ્રા. આ ઉંદર હમણાં ને હમણાં એક ઘેટું બનીને બહાર નીકળે. આટલું કહેતા જ ઘરની અંદરથી ઘેટું બહાર નીકળ્યું. ઓહો, હું તો એક ઘેટું બની ગયું. યીપી! અરે વાહ, આ તો કમાલનો જાદુગર લાગે છે. ગધેડો જલ્દીથી ભાગીને તેની પાસે ગયો. મને જલ્દીથી સિંહ બનાવો ભાઈ, મારે ગધેડો નથી રહેવું. અરે 1 મિનિટ ભાઈ, એટલી પણ શું જલ્દી છે? મને શેરખાને જંગલથી નીકાળી દીધો. એની જોડે લડાઈ કરીને એને જંગલમાંથી બહાર કાઢી મારે બદલો લેવો છે. તમે મને સિંહ બનાવશો તો મારો બદલો પૂરો થશે. મેં આ ઉંદરને મફતમાં ઘેટું નથી બનાવ્યું. એને ઘણો સમય મારી સેવા કરી છે અને મારું ઘણું કામ કર્યું છે. સારું, હું પણ તમારી બહુ સેવા કરીશ. બોલો, મારે શું કરવું પડશે? આ સાંભળી શિયાળ મનમાં ને મનમાં ખુશ થયો. મિંકી ચકલીએ હમણાં 2 ઈંડા આપ્યા હતા અને તે બહુ ખુશ હતી. વાહ, આજે તો મેં 2 ઈંડા આપ્યા છે. હવે હું જલ્દીથી માં બની જઈશ. ઈંડા આપ્યા પછી તેને તરસ લાગી, એટલે તે તળાવે પાણી પીવા જતી રહી. તે જ્યારે પાછી આવી ત્યારે ઈંડા ગાયબ હતા. હે ભગવાન, મારા ઈંડા! તે હેરાન થઈ ગઈ અને જોરથી બૂમો પાડવા લાગી. તેની આજુબાજુ ઘણા જાનવરો ભેગા થયા. તેને આમ રડતા જોઈને બધાને પણ દુઃખ થયું. બીજા દિવસે કાલુ રીંછ ગુફામાં બેઠો હતો અને તેની બાજુમાં તેનું બચ્ચું પણ હતું. બચાવ, કોઈ છે? અરે, આ કોણ મદદ માટે બોલાવી રહ્યું છે? કાલુ રીંછ ઊભો થઈને અવાજ તરફ ભાગ્યો. ઘણે દૂર ગયા પછી પણ તેને કોઈ જ જોવા ન મળ્યું. ખબર નહીં કોણ બૂમો પાડતું હતું.
તે પાછો પોતાની ગુફા તરફ જતો રહ્યો. ગુફામાં જઈને જોયું તો બચ્ચું ગાયબ હતું. તે તો ખૂબ જ ચોંકી ગયો. મારું બાળક! ધીરે ધીરે હવે જંગલમાં જાનવરોના બચ્ચા અને પક્ષીઓના ઈંડા ગાયબ થતા હતા. એટલે બધા બહુ હેરાન હતા. શેરખાન, અમારા બાળકો બહુ રહસ્યમય રીતે ગાયબ થઈ રહ્યા છે. એમની સાથે શું થઈ રહ્યું હશે એ વિચારીને જ અમારું કલેજું કાંપી રહ્યું છે. હાથી, હરણ અને સસલા ત્રણે મળીને આ સમસ્યા હલ કરો. મારે બધા જ બચ્ચા જોઈએ છે અને એ જાનવર પણ જે તેમને ઉપાડી જાય છે. હવે હાથી, હરણ અને સસલાએ મળીને કંઈક ચર્ચા કરી. બપોરના સમયે હરણીમાં તેની ગુફાની બહાર બેઠી હતી. તેનું બાળક ઝાડની છાલ પર બેખબર સૂતું હતું. આના પિતા તો સવારથી ક્યાંય નથી દેખાતા. એમને જોઈને આવું છું. ક્યાંય કોઈ બીજી હરણી સાથે તો નથી બેઠા ને? આમ કહી તે ત્યાંથી જતી રહી. બીજી જ ક્ષણે ચોરી છુપી ગધેડો ત્યાં આવ્યો. બસ આ છેલ્લું બચ્ચું મારા શિયાળને આપવાનું છે અને પછી એ મારું કામ કરી દેશે. આમ કહી છાલને તેણે મોઢામાં પકડી અને આગળ ઘસેડવા લાગ્યો. ઊભો રહે ડંકી! ત્યાં જ હરણ, હાથી અને સસલું ત્યાં આવી ગયા. અરે, તમે ત્રણે ક્યાંથી આવી ગયા? અમે તને પકડવા માટે આ જાલ બિછાવી હતી અને અંતમાં તું ફસાઈ જ ગયો. અને પછી ત્રણે જણાએ ડંકીને શેરખાન સામે રજૂ કર્યો. ડંકી, જલ્દી બતાય કે ગાયબ થયેલા બચ્ચાઓ અને ઈંડા ક્યાં છે, નહીં તો હમણાં ને હમણાં તને ચીરી ફાડીને મારી નાખીશ. ના ના શેરખાન, હું હમણાં જ બધાને બચ્ચાની પાસે લઈ જાઉં છું. બધા જાનવરો ડંકીની સાથે પેલા બીજા જંગલમાં પહોંચ્યા, જ્યાં શિયાળ તે ઘરની પાસે જ હતો. અરે અરે, આ શું? એક બાળક મંગાવ્યું હતું અને આ તો જાન લઈને આવી ગયો. અરે ચિંકુ શિયાળ, તું? ચિંકુ શિયાળ? હા, આ ચિંકુ શિયાળ છે અને જંગલમાં હાહાકાર મચાવ્યો હતો. તેથી 5 વર્ષ પહેલા મેં તેને હંમેશા માટે જંગલમાંથી કાઢી મૂક્યો. હવે મોડું ના કર, જલ્દીથી બતાય કે બાળકો ક્યાં છે, નહીં તો... એ બધા તો સુરક્ષિત છે. પેલી સામે ગુફા છે ને, બધા એમાં સુરક્ષિત છે. બધા એ ગુફા તરફ ભાગ્યા અને ત્યાં ઈંડા અને બચ્ચા બંને સુરક્ષિત જોવા મળ્યા. મમ્મી, મારું બચ્ચું! મારું વહાલું બેટું, સારું છે કે તું સુરક્ષિત છે. બધા જાનવરોએ પોતાના બચ્ચા અને ઈંડા પાછા મેળવીને આરામનો શ્વાસ લીધો. પછી શેરખાને બંનેને પ્રશ્ન પૂછ્યો. બતાવો, તમે બંને આ કેમ કર્યું? માફ કરજો શેરખાન, મારે તમારી જેમ સિંહ બનીને તમારી જોડે લડાઈ કરવી હતી, તેથી મેં આ શિયાળના કહેવા પર આ બધું કર્યું. અને તું શિયાળ? જ્યારે તમે મને જંગલમાંથી કાઢ્યો ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો. હું બસ તમને અને તમારા જંગલના જાનવરોને હેરાન જોવા માંગતો હતો અને તેથી ડંકીની મદદથી મેં બાળકો અને ઈંડાને ઉપાડ્યા. ઓહો, ડંકી, તો તે સિંહ બનવા માટે આ કામ કર્યું હતું. સારું, હવે તો તારે આને સિંહ બનાવવો જ પડશે. ચાલ શિયાળ, એને અત્યારે જ સિંહ બનાય. આવું ના કરી શકું, એ તો બસ એક નાટક હતું. શું નાટક હતું? હા, હમણાં હું તને બતાવું છું. આમ કહી તેણે ઘરમાં જોઈને અવાજ લગાવ્યો. તમે બંને બહાર આવો. ત્યાં જ ઉંદર અને ઘેટું ઘરની બહાર નીકળ્યા. ડંકી, એ વખતે ઘેટું પહેલાથી અંદર હાજર હતું અને મેં તારી સામે આ ઉંદરને અંદર મોકલ્યો. પછી ઉંદર અંદર જ રોકાઈ ગયો અને ઘેટું બહાર આવ્યું, જેથી તને એમ લાગ્યું કે ઉંદર ઘેટું બનીને બહાર નીકળ્યું. અરે બાપ રે, આ શિયાળે તો મને ગધેડો બનાવ્યો. ડંકી મહારાજ, કદાચ તમે ભૂલી રહ્યા છો કે તમે પહેલાથી જ ગધેડા છો. આ સાંભળી ગધેડાએ નજર નીચી કરી અને બધા જાનવર ખડખડાટ હસવા લાગ્યા. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો. તમને તો બસ ખાવાની જ પડી હોય છે.
અરે કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. ઝિલમિલ અને કુમકુમ ચકલીઓ બંને સગી બહેનો હતી. ઝિલમિલ મહેનતુ હતી અને કુમકુમ લાલચી હતી. બંને એક દિવસ ઝાડની ડાળી પર બેઠી હતી. કુમકુમ, હું વિચારી રહી હતી કે આપણે ખેતી કરવી જોઈએ, જેનાથી આપણું ગુજરાન ચાલી શકે અને આપણને ખોરાકની શોધમાં ના જવું પડે. બહેન, તું તો સાચું કહે છે, પણ આપણે ખેતી કરીશું શેની? આપણને તો કંઈ ઉગાડતા પણ નથી આવડતું, તો આપણે ખેતી કરીશું કેવી રીતે? તું તેની ચિંતા ના કરીશ. આપણે બાજ કાકાને જઈને પૂછી લઈશું. તેમને ખૂબ જ સરસ ખેતી કરવાનું આવડે છે. વાત તો તું સાચી કહી રહી છે. ચાલ બાજ કાકા જોડે જઈએ. બંને ઉડીને હરિયાબાજ પાસે પહોંચી જાય છે. હરિયાબાજ પોતાનું કામ કરતો હતો. બાજ કાકા, તમે શું કરી રહ્યા છો? અરે કશું નહીં, બસ ખેતરનું જ કામ કરી રહ્યો છું. એવી દવા બનાવું છું કે પાકમાં કીડા ના પડે અને મારો પાક સરસ થઈ જાય. પણ તે તો ખૂબ સારી વાત છે. પાકમાં કીટકો પડશે ત્યારે જ તો અમને ખાવાનું મળશે. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો. તમને તો બસ ખાવાની જ પડી હોય છે. અરે કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. કાકા, તમારી વાત એકદમ સાચી છે. અમે આ જ કામથી તમારી પાસે આવ્યા હતા. અચ્છા, એવું તો શું કામ હતું તમારે બંને નાની ચકલીઓને? કાકા, અમે ઈચ્છીએ છીએ કે અમે પણ ખેતી કરીએ, પણ તે ખબર નથી પડતી કે શેની ખેતી કરીએ. અરે તમારે બંનેને ખેતી કરવાની શું જરૂર છે? તમે બંને મારી પાસેથી દાણા લઈ જજો. હા કાકા, અમારે પણ મહેનત કરવાનું શીખવું છે. તો એક કામ કરો, મારી પાસે વટાણાના બીજ છે, તમે વટાણાની ખેતી કરો. હરિયા તેમને ખેતી વિશે બધું જણાવી દે છે. ત્યારબાદ બંને પોતાના ઘરે પાછા આવી જાય છે. આપણી ખેતી કરવા માટે આ જગ્યા ખૂબ જ સરસ છે. આપણે આ જગ્યા ઉપર જ ખેતી કરવી જોઈએ. કુમકુમ લાલચુ સ્વભાવની તો હતી જ, તેથી તે કંઈક વિચારીને કહે છે, ના, આ તો આપણા માળાથી બહુ દૂર થઈ જશે. તું એક કામ કર, મારા માળા પાસે જ ખેતર બનાવી દે. હું ત્યાંથી તેના ઉપર નજર રાખીશ. અરે વાહ, આ તો ખૂબ જ સરસ રહેશે. બંને ચકલીઓ ખૂબ મહેનતથી ખેતર ખેડે છે. તેમાં વટાણા ઉગાડે છે. ખેતરમાં વટાણા ઉગી નીકળે છે. બહેન, આપણો પાક તો ખૂબ સરસ થયો છે. જો ખેતરમાં કેટલા બધા વટાણા લાગ્યા છે. હવે આપણે ખાવાની શોધમાં આમ તેમ નહીં જવું પડે. વટાણા પાકતા જ આપણે તેનો ભાગ પાડી લઈશું. તું સાચું કહી રહી છે. વટાણા પાકતા જ આપણે તેના ભાગ પાડી લઈશું. બંને ચકલીઓ રાત્રે પોતપોતાના માળામાં સૂવા જતી રહે છે. ત્યારે કુમકુમ ચકલી વિચારે છે, જો વટાણાના ભાગ પડ્યા તો અમને સરખા હિસ્સે વટાણા મળશે. તો હું એક કામ કરું કે ઝિલમિલથી છુપાવીને થોડાક વટાણા પહેલેથી જ હું મારા માળામાં મૂકી દઉં. તે આમ વિચારીને ખેતર તરફ જાય છે અને રાત્રે વટાણાના કાચા દાણા પોતાના માળામાં મૂકવા લાગે છે. આખી રાત તે આમ જ કરે છે, જેથી ઘણા બધા કાચા વટાણાના દાણા ભેગા થઈ જાય છે. આગલા દિવસે સવારે આપણા ખેતરનો પાક કોણ બગાડીને જતું રહ્યું? એવું લાગે છે કે કોઈ વટાણા ચોરી ગયું છે. બહેન, હશે કોઈ ચોર. ચાલ તું આટલી ઉદાસ ના થા. જેના ભાગ્યનું હશે તે લઈ ગયું. કેટલાક દિવસ પછી બંને ચકલીઓ ખેતરે જાય છે. હવે વટાણા પાકી ગયા છે. હવે આપણે તેને વહેંચી લેવા જોઈએ. હા, તું સાચું કહે છે. આપણે બંને વટાણાને વહેંચી લઈએ અને પોતપોતાના માળામાં મૂકી દઈએ. ઝિલમિલ તેના માળામાં આવીને કહે છે, કેટલી મહેનતથી અમે વટાણા ઉગાડ્યા હતા, પણ ખબર નહીં કોણે ચોરી લીધા. ભલે જે પણ થયું, મને જેટલા વટાણા મળ્યા છે તે મારા માટે ખૂબ છે. કુમકુમ પોતાના માળામાં બેસીને વિચારે છે કે મેં ઝિલમિલને બુદ્ધુ બનાવી દીધી, તેનાથી વધારે વટાણા મેળવી લીધા. હવે મારે આખું વર્ષ કંઈ જ કરવાની જરૂર નથી રહી. તે સૂઈ જાય છે, પણ થોડાક દિવસ પછી તેના વટાણાના દાણા ખરાબ થઈ જાય છે. તેના કારણે સૂકા વટાણા પણ ખરાબ થવા લાગ્યા હતા અને જોતજોતામાં બધા વટાણાના દાણા ખરાબ થઈ ગયા.
ત્યારે તે બેસીને રડવા લાગે છે. ઝિલમિલ તેની પાસે આવે છે. બહેન, શું થયું? તું રોઈ કેમ રહી છે? બહેન, મારા બધા જ વટાણાના દાણા ખરાબ થઈ ગયા છે. પણ મારા વટાણાના દાણા તો એકદમ સરસ છે. તો તારા વટાણાને શું થયું? મેં તે રાત્રે લાલચમાં આવીને લીલા વટાણાના લીલા દાણા ચોરી લીધા હતા. બરાબર પાકેલા ન હોવાને કારણે તે વટાણાના દાણા ખરાબ થઈ ગયા અને પછી તેનાથી સૂકા વટાણાના દાણા પણ ખરાબ થઈ ગયા. મારું લાલચ મને કંઈ જ કામ ના આવ્યું. હું ભૂખી મરી જઈશ. એક પણ વટાણાનો દાણો બાકી નથી રહ્યો. તને તારી ભૂલ ખબર તો પડી. અને હા, લાલચ કરવું જરાય સારી વાત નથી. તું ચિંતા ના કરીશ. મારા વટાણાના દાણામાંથી અડધા તું લઈ લે. બહેન, મેં તારી સાથે ખોટું કર્યું તો પણ તે મારી આટલી બધી મદદ કરી. તેના માટે તને ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં. કમસે કમ તારી લાલચની આદત તો દૂર થઈ. આપણે ફરી ખેતી કરી લઈશું. અને બંને ચકલીઓ હસતા હસતા ભેટી પડે છે.